એમસી દ્વારા બનાવવામાં આવશે નવી પાર્કિંગ પોલિસી। વાહનો અને રોડ પર થતા પાર્કિંગનો થશે સર્વે। ઉત્તર પશ્ચિમ ઝોન ઉત્તર ઝોનમાં સર્વે થયા બાદ પાર્કિંગ પોલિસીનો કરાશે અમલ। અમદાવાદ મહાનગરની અંદર વાત કરીએ કે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે। પાર્કિંગની આપણે વાત કરીએ કે ડિમાન્ડ અને સપ્લાય આ બંને બાબતોનો અભ્યાસ કરતા વાહનો આડેધડ જ્યારે પાર્ક થતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક પાર્કિંગ પોલિસીનો સર્વે કરવામાં આવશે। વાહનોનો 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, કોમર્શિયલ માલ કોમ્પ્લેક્સની બહાર વાહનો કેવી રીતે પાર્ક કરવા એનું ડિમાર્કેશન કરવું, આ બધી બાબતો એક સ્ટડી માંગી લે એવો સબ્જેક્ટ છે। પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન આ 3 ઝોનની અંદર 7 ઝોનમાંથી સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરની અંદર વાત કરીએ કે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે। પાર્કિંગની આપણે વાત કરીએ કે ડિમાન્ડ અને સપ્લાય આ બંને બાબતોનો અભ્યાસ કરતા વાહનો આડેધડ જ્યારે પાર્ક થતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક પાર્કિંગ પોલિસીનો સર્વે કરવામાં આવશે। વાહનોનો 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, કોમર્શિયલ માલ કોમ્પ્લેક્સની બહાર વાહનો કેવી રીતે પાર્ક કરવા એનું ડિમાર્કેશન કરવું, આ બધી બાબતો એક સ્ટડી માંગી લે એવો સબ્જેક્ટ છે। પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન આ 3 ઝોનની અંદર 7 ઝોનમાંથી સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર પાર્કિંગ પોલિસીનો